ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીકથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નહેર પાસેથી અંદાજે 1 માસનું માસૂમ નવજાત શિશુ ત્યાજી દેવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત વ્યક્તિ અથવા પાષાણ હૃદયની જનેતાએ આ માસૂમ બાળકને ખુલ્લા આકાશ નીચે ધોધમાર વરસાદી વાતાવરણ વચ્ચે અસહાય અવસ્થામાં છોડી દીધું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. નહેર પાસેથી પસાર થતા સ્થાનિક રાહદારીઓની નજર આ રડતા બાળક પર પડતા જ માનવતાના નાતે તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી મેડિકલ ટીમે બાળકને પ્રાથમિક સારવાર આપીને સૌપ્રથમ કુળાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું હતું, જ્યાંથી બાળકની નાજુક સ્થિતિને જોતા વધુ સઘન સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ માસૂમ બાળકને આ રીતે રઝળતું મૂકી જનાર શખ્સો કોણ છે તથા કયા કારણોસર તેને ત્યાજી દેવામાં આવ્યું તે દિશામાં કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભીના અને ઠંડા વરસાદી વાતાવરણમાં એક મહિનાના બાળકને આ પ્રકારે મોતના મુખમાં ધકેલી દેવાના આ ક્રૂર અને નિષ્ઠુર કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા, આક્રોશ અને જનતા પ્રત્યે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.